વિજ્ઞાન તારા વહેતા વારી પ્રભુલાલ દોશીની કલમે આપ સાંભળી રહ્યા છો શાબ્દી દોશીના સ્વરમાં. મેરિડિયન એટલે કે મધ્યરેખા શું છે? વિશ્વના નકશાને બે ભાગમાં એટલે કે ઉત્તર દક્ષિણમાં વહેંચી નાખતી સીધી રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. આ રેખા પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ તરફ જતી હોય છે, જ્યારે ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફ જતી લંબગોળ સમાંતર રેખાઓને આપણે રેખાંશ કહીએ છીએ. તે કાલ્પનિક રેખાઓ છે, તે એકબીજાથી સમાંતર હોય છે. તેવી જ રીતે વિષુવવૃત્તથી સમાંતર દોરવામાં આવતી રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ પણ કાલ્પનિક રેખાઓ છે. વિષુવવૃત્તની રેખા પૃથ્વીને ઉત્તર દક્ષિણમાં વહેંચે છે. તે જ રીતે જે કાલ્પનિક રેખા વિશ્વને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં એટલે કે અર્ધગોળાર્ધમાં વહેંચે છે, તેને મેરિડિયન અથવા મધ્યરેખા કહેવામાં આવે છે. આ મધ્યરેખાની પૂર્વ તરફ દોરાયેલી રેખાઓને પૂર્વ રેખાંશ અને પશ્ચિમ તરફ દોરાયેલી રેખાઓને પશ્ચિમ રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશોની જે કાલ્પનિક મધ્યરેખા છે તે ગ્રીનિચ એટલે કે ઇંગ્લેન્ડમાંથી પસાર થાય છે. તેના પરથી વિશ્વના જુદા જુદા દેશોના સમયની ઇંગ્લેન્ડના એટલે કે ગ્રીનિચ ટાઈમ સાથે ગણતરી કે તુલના કરવામાં આવે છે. મેરિડિયન શબ્દ લેટિન ભાષાનો છે અને તેનો અર્થ મધ્યાહ્ન અથવા બપોર થાય છે. અસ્તુ.